આપણે આપણા ગામમાં નક્કી કરીએ કે ઓછામાં ઓછા 75 ખેડૂત તૈયાર કરીએ, અને એ પણ બને તો પાસેના ખેતરો. 75 ખેડૂતો નક્કી કરીએ કે જે આ વર્ષથી પ્રાકૃતિક ખેતી ચાલુ કરશે, નેચરલ ખેતી ચાલુ કરશે. એક તસુભર પણ કેમિકલ નાખીશું નહીં. આ ધરતી આપણી માતા છે, એ માતાને આ ઝેર પીવડાવીને એ માતાને આપણે દુખી કરી રહ્યા છીએ. આ ધરતી માતાને બચાવવી એ આપણા બધાની જવાબદારી છે. એમાં જેટલું કેમિકલ નાખીએ, જેટલું ફર્ટિલાઇઝર નાખીએ, યુરિયા નાખીએ, આ ધરતી માતાને પીડા થાય છે. આપણી માં છે, આપણું પાલન પોષણ આ ધરતી માતા કરે છે. એ માને આ પીડામાંથી મુક્ત કરવાની જવાબદારી એના સંતાન તરીકે આપણી ખરી કે નહીં? અને જો આપણી હોય તો વધારે નહીં, 75 ખેડૂતોને આપણે તૈયાર કરીએ, અને 75 ખેડૂતો પ્રાકૃતિક ખેતી કરે. પ્રાકૃતિક ખેતી કેવી રીતે કરાય હવે ગુજરાતમાં અજાણ નથી.